કાનુડે ઉડાડ્યા આછાની એની રૂડ્યા ઉડ્યા રે ઉડ્યા કાનુડો સુજાણે મારી પ્રી કાનુડો સુજાણે મારી પ્રી રાતે વનમાં વાલે કેવડો રાસ રચ્યો છે વાલા વન રાતે વનમાં વાલે રાસ રચ્યો છે વાલી ચીર કાનુડો સુજાણે आज भगवान जगन्नाथ जी की 149वीं रथ यात्रा का अवसर है। प्रभु जगन्नाथ जी का आशीर्वाद सब पे बना रहे और ये परंपरा सालों से चल रही है। भगवान जगन्नाथ जी का आशीर्वाद गुजरात पे है, पूरे देश पे है। प्रधानमंत्री जी जो विकसित भारत का संकल्प लिया है वो संकल्प पूरा करने में भगवान जगन्नाथ जी का आशीर्वाद गुजरात सहित पूरे देश भर में रहे, वैसे मैं जगन्नाथ जी को प्रार्थना करता हूँ। गुजरात की जनता का आशीर्वाद हमेशा गुजरात की सरकार और भारतीय जनता पार्टी पर रहे और रहेगा। तारा रे नामनी वालीला ए हुरे मेरा गणकाना तारा रे नामनी वालीला कानुडे मार्या छे अमने तीर ओ कानुडे मार्या छे अमने तीर वाग्या ये तीर वाग्या वाग्या रे वाग्या कानुडो सुजाणे मारी प्री कानुडो सुजाणे मारी प्री તો મુખ્યમંત્રી પહોંચી ચૂક્યા છે જગન્નાથ મંદિરે। જગતના નાથ આજે નગરચર્યાએ નીકળવાના છે અને પહેલા જ થવાની છે પહિંદ વિધિ। અને પહિંદ વિધિ કહેવાય છે કે જે નગરનો નાથ જ્યારે નગરચર્યાએ નીકળતો હોય ત્યારે નગરના જે રાજા છે તે આ વિધિ કરતા હોય છે અને નગરના જે રાજા છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જેઓ પહિંદ વિધિની આ તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે અને પહિંદ વિધિ માટે અત્યારે તેઓ પહોંચી ચૂક્યા છે। સોનાની સાવરણીથી પહેલા રસ્તો સાફ કરવામાં આવે છે કારણ કે ભગવાન આજે જે રસ્તા પરથી પ્રસ્થાન કરવાના છે, નગરચર્યાએ નીકળવાના છે, તો એ રસ્તાને પહેલા સોનાની સાવરણીથી સાફ કરવામાં આવે છે। આપ જોઈ શકો છો હાથમાં થાળ છે અને થાળમાં છે સોનાની સાવરણી। આમ તો મુખ્યમંત્રી એટલે કહેવાય કે તમામ એમના પ્રોટોકોલ હોય અને કહેવાય કે આપણે તો ઘરમાં કચરો વાળતા હોઈએ છીએ, આપણે આપણા ઘરને, આપણા આંગણાને સાફ કરતા હોઈએ છીએ। ઘરમાં પણ વડીલ જે પુરુષો હોય અથવા તો ઘરના પુરુષ સભ્યો હોય તેઓ પણ કરતા હોય છે ઘરની સફાઈ,
પરંતુ મુખ્યમંત્રી આજે આ રસ્તો સાફ કરશે. તો મુખ્યમંત્રી પહેલા દર્શન કરશે અને તેઓ જગન્નાથજીના દર્શન કરી રહ્યા છે. તો આ સાથે હર્ષ સંઘવી અને તમામ જે નેતાઓ છે અને ખાસ કરીને જે ભક્તો છે તેઓ અત્યારે ત્યાં પહોંચી ગયા છે અને ભક્તો સવારથી જ વહેલી સવારથી જ તેઓ ત્યાં પહોંચેલા છે જગન્નાથ મંદિરમાં અને અત્યારે ભગવાનજીની પૂજા કરવામાં આવી રહી છે. તો કાળિયા ઠાકોરની આ પૂજા કરવામાં આવી રહી છે જગન્નાથજીની. જગન્નાથ એટલે જગતનો આ નાથ છે, જે જગતના સૌજનની, જગતના તમામ લોકોની રક્ષા કરે છે. અને આ એવા જ એક દેવ છે, પ્રભુ છે કે જેઓ પોતે મંદિરમાંથી બહાર નીકળીને તેમના ભક્તોને આશીર્વાદ આપવા માટે નીકળતા હોય છે. સામાન્ય રીતે કોઈ પણ આપ જુઓ તો કોઈ પણ મંદિરમાંથી જ્યારે તેમનું સ્થાપન કરવામાં આવ્યું હોય, ભગવાનની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું હોય, ત્યારબાદ કોઈ પણ કહેવાય કે ભગવાન એવા નથી હોતા જે મંદિરની બહાર નીકળતા હોય. તો પરંતુ આજે ભગવાન જ્યારે બહાર નીકળી રહ્યા છે ત્યારે તેમની પહેલા તો પૂજા અર્ચના કરવામાં આવે છે, આરતી ઉતારવામાં આવે છે અને પહિંદ વિધિ હવે કરવામાં આવશે, જેની શરૂઆત થઈ ચૂકી છે. અને આપ જોઈ શકો છો કે મુખ્યમંત્રીના હાથમાં સોનાની સાવરણી છે. આ પરંપરા ક્યારથી શરૂ થઈ તેની જો આપણે વાત કરીએ તો ગુજરાતમાં આ ગૌરવશાળી પહિંદ વિધિની સત્તાવાર શરૂઆત વર્ષ 1990થી કરવામાં આવી હતી. તો રથયાત્રામાં ભગવાન નગરચર્યાએ નીકળે તે પહેલા સોનાની સાવરણીથી તે રસ્તો સાફ કરવામાં આવે છે, રથના માર્ગને સ્વચ્છ કરવામાં આવે છે. તો પહેલા જળનો છંટકાવ કરવામાં આવે છે અને ત્યારબાદ આ પહિંદ વિધિની શરૂઆત થાય છે. કહેવાય છે કે જ્યારે ભગવાન નીકળે તો એ રસ્તો પણ સ્વચ્છ હોવો જોઈએ. અને અહીંયા આપ જુઓ છો કે મુખ્યમંત્રી એ રસ્તાને સાફ કરી રહ્યા છે, સીએમ પહિંદ વિધિ કરી રહ્યા છે, તો રસ્તાને સ્વચ્છ કરી રહ્યા છે. કહેવાય છે કે ભગવાન જ્યારે જે રસ્તા પરથી પસાર થતા હોય તેમાં ત્યાંથી એ રસ્તો પણ સ્વચ્છ હોવો જોઈએ. એટલે આમ તો કહેવાય શ્રી કૃષ્ણ પ્રેમ માટે જાણીતા છે, પરંતુ શ્રી કૃષ્ણ અનેક સંદેશ પણ આપણને આપે છે અને જેમાંનો એક સંદેશ છે સ્વચ્છતાનો. આપણે પણ જે રસ્તા પરથી પસાર થતા હોય, રસ્તામાં કચરો હોય તો આપણને નથી ગમતો હોતો, તો પછી પ્રભુને કેવી રીતે ગમે? અને હવે આ દોરડું જે કહેવાય કે ખેંચીને રથને આગળ વધારવામાં આવી રહ્યા છે. તો સૌથી અગત્યની આ જે પરંપરા છે તે નિભાવી છે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે, ડેપ્યુટી સીએમ હર્ષભાઈએ, અને રથને આખરે પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે, જેની કહેવાય કે આતુરતાથી રાહ જોવામાં આવતી હોય છે. આખું વર્ષ દરમિયાન તેની રાહ જોવામાં આવતી હોય છે કે આ રથ ક્યારે મંદિરમાંથી બહાર નીકળે, નગરના જે લોકો છે તે ક્યારે ભગવાનજીના દર્શન કરે. તો રથયાત્રાની હવે વિધિવત આ શરૂઆત થઈ ચૂકી છે અને ત્રણેય ભાઈ બહેનો હર્ષ સાથે, એમનો ચહેરો પણ જોશો તો એ હર્ષથી ખીલી ઉઠેલો છે. ચકા નયન, જે મોટા મોટા નયન છે તેમના, તે અત્યારે જોઈ શકો છો કે તમામ જે ભક્તોને જોવા માટે આતુર છે અને વિધિવત આ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે, જેની રાહ ભક્તો પણ આતુરતાથી જોતા હોય છે કે ક્યારે મારા ઘરની બહારથી મારા આંગણાને શોભાવે આ પ્રભુ. કારણ કે જ્યાં જ્યાંથી આ રથયાત્રા પસાર થવાની છે ત્યાંના લોકો ઘણી આતુરતાથી રાહ જોતા હોય છે. ઘણા લોકો પુષ્પગુચ્છથી સ્વાગત કરતા હોય છે, ઘણા લોકો પાણીનો છંટકાવ કરીને પણ સ્વાગત કરતા હોય છે.